નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। સાબરકાંઠાના ખેડૂતો સરકારની સામે લાલઘૂમ થયા। સરકારે અચાનક જ ખરીદીની મર્યાદા નક્કી કરવાનો એક નવો પરિપત્ર જાહેર કર્યો। જૂના પરિપત્રમાં 2795 કિલો બાજરી ખરીદવાનો પ્રસ્તાવ હતો। આ નવા પરિપત્રમાં 2000 કિલો બાજરી ખરીદવાનો પ્રસ્તાવ મુકાયો છે, ત્યારે મકાઈ માટે જૂના પરિપત્રમાં 2811 કિલોનો પ્રસ્તાવ હતો, જે નવા પરિપત્રમાં 1500 કિલો મકાઈ ખરીદવાનો પ્રસ્તાવ મુકાયો છે। જૂના પરિપત્રમાં 1850 કિલો જુવાર ખરીદવાનો પ્રસ્તાવ હતો, તો નવા પરિપત્રમાં 1000 કિલો જુવાર ખરીદવાનો પ્રસ્તાવ છે। અચાનક જ પરિપત્રમાં સુધારો કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોને આવેલા મેસેજ હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે। જો મર્યાદિત પાક વેચવો પડે તો બાકીનો પાક ઘરે પાછો લઈ જવો પડશે, ખેડૂતોએ કહ્યું। ખેડૂતો પોતાના પાકને વારંવાર વેચવા માટે આવવું પડે અને નવા પરિપત્રની સામે ખેડૂતો સહિત કિસાન સંઘમાં ભારે રોષ છે। આવતીકાલે કિસાન સંઘ ગાંધીનગર જઈ સરકારમાં આ વાતને લઈને ઉગ્ર રજૂઆત કરશે, ત્યારે ખેડૂતોની પડખે હોવાની વાતો માત્ર સરકારી જાહેરાતો। આ વાતને લઈને પણ એક નવા પરિપત્રની સામે ખેડૂતો સહિત કિસાન સંઘ કે જેમાં ભારે રોષ જોવા મળ્યો છે। આવતીકાલે કિસાન સંઘ ગાંધીનગર જઈ સરકારમાં ઉગ્ર રજૂઆત કરશે। પરિપત્રમાં થોડા ફેરફાર અને તેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે। સરકારે અચાનક જ ખરીદીની મર્યાદા નક્કી કરી હોવાનો નવો પરિપત્ર જાહેર કર્યો છે। જૂના પરિપત્રમાં 2795 કિલો બાજરી ખરીદવાનો પ્રસ્તાવ હતો, તો નવા પરિપત્રમાં 2000 કિલો બાજરી ખરીદવાનો પ્રસ્તાવ મુકાયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, અચાનક જ પરિપત્રમાં સુધારો કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, વારંવાર ધક્કા ખાવા પડશે, સાથે મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેને લઈને પણ ખેડૂતો પરેશાન છે। શું વધુ વિગતો? સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો બાજરી, મકાઈ અને જુવાર પાક છે તે ટેકાના ભાવે ખરીદી કરતા હોય છે, ત્યારે ગતરોજ સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂત આજે ટેકાના ભાવની ખરીદીની શરૂઆત કરવાની હતી, ત્યારે મકાઈ, બાજરી એની ખરીદી કરતા જે ખેડૂતો છે તે પોતાનો પાક લઈ અને જયારે પેરસીમાં પહોંચ્યા, ત્યારે રાત્રિ દરમિયાન સરકાર દ્વારા થતા પરિપત્રનો જાહેર થતા જે ખેડૂતો છે તે પરેશાન થયા છે। મોડી રાત્રે અચાનક જે ટેકાના ભાવ છે તે ભાવ પ્રમાણે નવા જે બાજરી અને મકાઈના જે છે તે 2000 કિલોનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો, જ્યારે જૂના જે પરિપત્ર છે તેમાં 2795 કિલો જેટલો બાજરીનો ખરીદવાનો ભાવ હતો, ત્યારે જુવાર છે તે 1850 હતો, જ્યારે નવો પરિપત્રમાં 1000 કિલો પ્રસ્તાવ આવ્યો છે। જ્યારે મકાઈ છે તે 2811 કિલોનો પ્રસ્તાવ જૂના પ્રમાણે હતો, ત્યારે નવામાં 1500 કિલોનો પ્રસ્તાવ થતા એટલે ખેડૂતો પોતાનો માલ લઈને જયારે માર્કેટમાં જાય છે ત્યારે તેને ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે અને સરકારના આ નિર્ણયને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે। ભારતીય કિસાન સંઘ પણ મેદાને આવી છે અને ખેડૂતોને વારે આવી છે। જો ખેડૂતોના આ માંગ નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। એટલે કે આવતીકાલે જે કિસાન સંઘ છે તે કિસાન સંઘ ગાંધીનગર જશે, ગાંધીનગર સરકાર સાથે વાર્તાલાપ કરશે અને જો ત્યાં નિર્ણય નહીં આવે તો આવનાર સમયમાં જલદ આંદોલનની ચીમકી ભારતીય કિસાન સંઘ પણ ઉચ્ચારી રહી છે। સંદીપ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે અચાનક જે મર્યાદા નક્કી કરવામાં આવી છે, મર્યાદાની ફરજ શા માટે પડી? શું એને લઈને કોઈ પ્રતિક્રિયા અત્યાર સુધીમાં સામે આવી? એપીએમસી એટલે કે આજે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવતી હોય છે, ત્યારે એ લોકો પરિપત્રના આધારે ખરીદી કરવાની વાત કરી રહ્યા છે। ખેડૂતો પોતાનો પાક છે તે ટ્રેક્ટરો લઈ અને માલ સામાન લઈને જયારે એપીએમસીમાં પહોંચ્યા, વાવાઝોડા વરસાદ વચ્ચે માલ સાચવેલો હતો, ત્યારબાદ આજે વહેલી સવારે જયારે ખેડૂતો પોતાનો માલ લઈને એપીએમસીમાં પહોંચે છે, ત્યારે તેનો માલ માત્ર 1000 કિલો લેવામાં આવે છે। એટલે કે વધારાનો જે માલ છે તે પરત લઈ જવાની ફરજ પડી છે। એટલે ખેડૂતોનો પણ ભારે રોષ છે કે અમારો જે બાજરી, મકાઈ અને જુવાર ટેકાના ભાવે ખરીદી જયારે સરકારે કરી હતી, ત્યારે અત્યારે અચાનક જ જે લિમિટ છે તે કરવામાં આવી છે। એટલે કે જૂના પરિપત્ર પ્રમાણે આ સરકાર છે તે લેવામાં આવે તેવી માંગ છે અને ગતરોજ રાત્રિ દરમિયાન જે મેસેજ છોડવામાં આવે છે કે ખેડૂતો પોતાનો માલ લઈને એપીએમસીમાં પહોંચે, ત્યારે આ રીતે બેવડી નીતિના કારણે સરકાર સામે પણ ખેડૂતોનો ભારે રોષ બિલકુલ અને ચિંતામાં પણ મુકાયા છે। આભાર સંદીપ, તમામ વિગતો સાથે જોડાવા બદલ। આપણી સાથે તલોદ તાલુકા ભારતીય કિસાન સંઘ રસિકભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જોડાયા છે। રસિકભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। રસિકભાઈ, સરકારની સામે ખેડૂતો લાલઘૂમ થયા છે। અચાનક જ મર્યાદા નક્કી કરી દેવામાં આવી। જૂના પરિપત્રમાં 2795 કિલો બાજરી હતી, જે 2000 કિલો કરી દેવામાં આવી, એટલે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે, એને લઈને ખેડૂતો રોષે ભરાયા છે। સાથે શું કહી રહ્યા છે ખેડૂતો? આજે મેડમ તલોદ તાલુકાની અંદર રાત્રે વરસાદ હોવાથી હતો, ખેડૂતોને ગઈકાલે જે મેસેજ મળેલા અને એ મેસેજ પ્રમાણે 2-2, 3-3 ટ્રેક્ટર લઈને
ગોડાઉન પર ગયેલા, પણ રાત્રોરાત સરકારશ્રીએ 12 વાગે એક મેસેજ છોડ્યો કે સોમન બાજરી લેવી. હવે ખેડૂતોને પોતાનો માલ સામાન મજૂરી ભાડાના ટ્રેક્ટર લઈને ગોડાઉન ઉપર આવેલા, પણ એમની સોમન બાજરી લઈ અને બાકીનો ટ્રેક્ટર લઈને એ લોકોને પરત થવું પડ્યું. અને સરકારશ્રીએ આવો રાતોરાત કાયદો કેવી રીતે બનાવી દીધો કે ગઈકાલે તો મેસેજ છોડ્યા છે 2 તારીખના, સવારે 8 વાગે ટ્રેક્ટર લઈને ખેડૂતો આવેલા છે અને રાતોરાત આ મેસેજ થવાથી ખેડૂતો બહુ જ નારાજ છે. ઓકે, રસિકભાઈ, જવાબદાર કોઈ વ્યક્તિ એમના તરફથી કોઈ વાત કરવામાં આવી કે શા માટે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે, શા માટે એ જથ્થો ઓછો ખરીદવામાં આવશે, એ વાત કરવામાં આવી? ના, એ કોઈ ચર્ચા થઈ જ નથી. ગઈકાલ સુધી તો બાજરી ખરીદાઈ જ છે. હા હા, સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલ સુધી જે મેસેજ હતા એ પ્રમાણે બાજરી ખરીદાઈ છે. ઓકે. પણ રાતોરાત આજે એવો નિયમ બનાવ્યો સરકારશ્રીએ કે સોમન બાજરી જ ખરીદવી. હવે બેન, સોમન બાજરી એટલે 1.5 વીઘાની બાજરી, દરેક ખેડૂતને 10 વીઘા બાજરી હોય. આજે બજાર ભાવ 450 ની આસપાસ ચાલી રહ્યો છે અને આજે ખેડૂતોને એ બાજરી પાછી લઈને જવાનો વારો આવ્યો છે. ઓકે રસિકભાઈ, કિસાન સંઘ તરફથી મારું પણ એક સરકારશ્રીને વિનંતી છે કે 24 કલાકમાંનો નિર્ણય લે, નહીં તો ખેડૂતો આજે એટલા નારાજ છે કે કિસાન સંઘને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જી જી, રસિકભાઈ સાથે અન્ય ખેડૂતો શું કહી રહ્યા છે, એમની કોઈ વાત? મુશ્કેલી કેવી વેઠવી પડશે જો આ પ્રકારનો નિર્ણય યથાવત રહેશે તો? બેન, મુશ્કેલી તો એવી વેઠવી પડશે કે અત્યારે ચોમાસાની સિઝન છે, બાજરી ઘરોની બહાર પડી રહી છે. આજે ગોડાઉનની બહાર બાજરી આજે ખેડૂતો પોતાના ટેલરમાં ભરીને બેઠેલા છે. જો બાજરી નહીં લેવામાં આવે તો ખેડૂતો આ સરકાર ઉપર એટલા નારાજ છે કે આ સરકારને જે સરકાર અત્યારે જે ભોગી રહી છે એ ભોગવવાનો વારો પણ આવી શકે. જી જી, રસિકભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. કિસાન સંઘ પ્રમુખ વડાલીના આપણી સાથે જોડાયા છે માધુભાઈ પટેલ. માધુભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. માધુભાઈ, ટેકાના ભાવે ખરીદી અને એ ખરીદીમાં એક મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. ખેડૂતોમાં વાતને લઈને કેવો રોષ છે આ વિસ્તારના? 100% આ રાત્રે જ પરિપત્ર આવ્યો ને આજે ખેડૂતોમાં અમલ કર્યો છે કે અગાઉ બાજરી 200 પણ 150 પણ જે ખેડૂત લઈને આવે લઈ લેતા હતા. હવે આજથી કમણ બાજરી અને 75 મકાઈનો પરિપત્ર ચાલુ છે. મકાઈ તો કેટલા દિવસથી ચાલુ છે, એટલે ખેડૂતમાં તો એક રોષ આવ્યો જ છે. ભાઈ, સરકારે રાતોરાત આવી રીતનો પરિપત્ર કેમ કર્યો? જો સરકારે લેવું નતું તો પહેલાથી આગળથી કહી દેવું હતું કે અમે બાજરી લેવાના નથી અથવા તો આટલી લેવાના છીએ. ઓકે, તો હા, એટલે ખેડૂતોમાં એક રોજ છે કે ભાઈ સરકારે રાતોરાત પરિપત્ર કરીને ખેડૂતોને દુઃખી કરવાનું કામ કર્યું છે. બિલકુલ. માધુભાઈ, ખેડૂતો પહેલેથી જ પરેશાન છે, ખાતરને લઈને ક્યાંક લાઇનમાં ઉભા છે, ક્યાંક ડીઝલની પરેશાની છે અને હવે વધુ એક મુશ્કેલી સામે આવી છે. હવે જો આ મર્યાદા નક્કી કરવામાં આવી છે, આપની માંગ ન સંતોષાય, જે રેલી કાઢવામાં આવશે, આપ ગાંધીનગર સુધી આપની વાત પહોંચાડશો, તો પછી કેવી મુશ્કેલી વેઠવાનો ખેડૂતને વખત આવશે? એ સ્થિતિ શું થશે આગામી સમયની? 100% સાચી વાત. ખેડૂત અત્યારે ખેતી છોડવાની પાગમાં તૈયાર છે. ખરેખર ખેતી કરવી કે મોત લેવું? મોત સસ્તું છે, ખેતી કરવી અઘરી થઈ ગઈ છે. અત્યારે મજૂર મળે, ખાતર ના મળે, ડીઝલના પ્રોબ્લેમો. ઠીક છે, તો વૈશ્વિક મારામારી છે ડીઝલ વાળી, પણ ખાતરના ભાવ પણ જે 1200-1300 ચાલતા હતા 2300 રૂપિયા કરી દીધા. અને જે ખેતીની ચીજ વસ્તુ જે જણસ થાય એનો ભાવ એ નહીં છે. ઠીક છે, ટેકાના ભાવે 2-5 રૂપિયા 10 રૂપિયા મને વધારે નથી, કોઈ ફરક પડતો નથી. એટલે ખેડૂત બહુ અઘરી, ખેતી બહુ અઘરી થઈ ગઈ. અને આના માટે બાજરી માટે જ કાલે સાબરકાંઠા જિલ્લાના જિલ્લા પ્રમુખે મેસેજ કર્યો છે, ભાઈ દરેક તાલુકામાં એક ગાડી ગાંધીનગર સચિવાલયમાં જાય. ઓકે, તો આ વેઠવી પડતી મુશ્કેલીને લઈને તમારી રજૂઆત શું રહેશે? કેટલી ઉગ્ર રજૂઆત રહેશે? હા, રજૂઆત કરવા માટે આવતીકાલે ચોક્કસ કિસાન સંઘ ગાંધીનગર પહોંચવાનું છે. જી માધુભાઈ, આવું ના ચાલે. જી જી જી, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ખેડૂતોને સદ્ધર કરવાની ક્યાંક વાત આવે છે, પરંતુ જે નિર્ણય લેવાયા છે એનાથી ખેડૂતોમાં એક વાતને લઈને રોષ પણ છે, એક વાતને લઈને ચિંતા પણ છે કે આ કંગાળીના આરે આવી ચૂક્યા છે.
હવે ટેકાના ભાવે ખરીદીની માત્રા ઘટાડી દેવામાં આવી છે. જૂના પરિપત્રમાં 2795 કિલો હતો. હવે તેની મર્યાદા નક્કી કરીને 2000 કિલો બાજરી કરવામાં આવી છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે જેટલો જથ્થો લઈને જઈ રહ્યા છે, જો મર્યાદિત જથ્થામાં એ ખરીદી કરવામાં આવશે તો વારંવાર ધક્કા થશે અને બાકીનો એ વસ્તુ કોણ ખરીદશે. નવા પરિપત્રમાં 1500 કિલો મકાઈ ખરીદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો જૂના પરિપત્રમાં જુવારની જો વાત કરીએ 1850 હતો, જેની મર્યાદા ઘટાડી દેવામાં આવી છે. 1000 કિલો જુવાર ખરીદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બાકીના એ જણસીનું ખેડૂતો કરશે શું, એને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યો છે. ટેકાના ભાવે ખરીદી અને તેમાં માત્રા ઘટાડવામાં આવી છે એટલે ખેડૂતોની ચિંતામાં સતત છેલ્લા કેટલાય દિવસોથી વધારો થઈ રહ્યો છે. ખાતરના ધાંધિયા એક તરફ છે, લાંબી લાઈનોમાં આ વાવણીના સમયે ખેડૂતો લાઈનમાં ઉભા છે. બીજી તરફ ડીઝલ માટે ખેડૂતો કેટલીય લાંબી લાઈનમાં ઉભા છે અને ત્યારબાદ વધુ એક માર ખેડૂતના માથે આ પડ્યો છે. ખેડૂતને અચાનક જ મેસેજ આવ્યો રાત્રે. સોશિયલ મીડિયામાં એ મેસેજ પણ વાયરલ થયા છે. જો મર્યાદિત પાક વેચવો પડે તો બાકીનો પાક ઘરે પાછો લઈ જવો પડશે. ખેડૂતોને આ ચિંતા છે. ખેડૂત પોતાના પાકને વારંવાર વેચવા માટે આવવું પડશે, ત્યારે ખેડૂતોનું આ દર્દ છે. બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ગઈકાલના એ દ્રશ્યો સામે આવ્યા હતા જે ખાતર અને ડીઝલ માટે ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભા છે. કલાકો સુધી વાવણીનો આ સમય ખૂબ જ મહત્વનો સમય ખેડૂતો માટે અને તેઓ ડીઝલ માટે, ખાતર માટે લાંબી લાઈનમાં ઉભા છે. બીજી તરફ પાકની ખરીદી માટે હવે ખેડૂત આજીજી કરી રહ્યો છે. ભારતીય કિસાન સંઘ ઈડર તાલુકા પ્રમુખ પંકજભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. પંકજભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. પંકજભાઈ, ખાતર અને ડીઝલ માટે ખેડૂતો અત્યાર સુધી લાઈનમાં ઉભા રહ્યા. હવે પાક ખરીદો એ માટે રઝળવું પડશે, એ માટે આજીજી કરવી પડશે. જે મર્યાદા નક્કી કરવામાં આવી છે એને લઈને પંકજભાઈ. અત્યારે સરકારે જે ગઈકાલે પરિપત્ર જાહેર કરી દીધું કે મકાઈ 75 મણ અને બાજરી 100 મણ, એના માટે ખેડૂતો આજે બહુ તકલીફમાં પડી ગયા. આજે ઈડર કેન્દ્રની અંદર 31 ટ્રેક્ટર મકાઈના આવ્યા હતા, 12 ટ્રેક્ટર બાજરીના આવ્યા હતા. જે લોકો ભાડે ટ્રેક્ટર લઈને આવ્યા હતા એ લોકો આજે ભાડે ચૂકવવાનો, ભાડું આપવાનો ટાઈમ આવ્યો. ત્યાર પછી અત્યારે વરસાદની સિઝન છે, લોકોનો માલ પડી જવાની બીક છે. અત્યારે લોકોને નવી સિઝનની ખરીદી કરવાની છે. લોકોએ મંડળીઓ ટર્નઓવર કરી છે તો એ લોકો વ્યાજના પૈસા લાવે છે, એ લોકો વ્યાજના પૈસા પાછા આપવાના છે. છોકરાઓને અત્યારે શિક્ષણ માટે ફી ભરવાની દિવસ છે. અત્યારે સરકારે એકદમ પરિપત્ર 1 મહિના પછી પરિપત્ર જાહેર કરી દીધું કે ફક્ત મકાઈ 75 મણ લેવાની છે અને બાજરી 100 મણ. તો એના માટે ખેડૂતો આજે પૈસા બજાર વેચવા જાય તો એક ખેડૂતને મિનિમમ 15,000 નું નુકસાન છે. તો ઈડર તાલુકાની અંદર અમારે 1200 ખેડૂતો બાજરીના છે, 800 મકાઈના છે. એ અંદાજ ગણીએ તો 2 કરોડ રૂપિયાનું ઈડર તાલુકામાં ખેડૂતોને નુકસાન છે. સરકારે અત્યારે ખેડૂત વિરોધી નીતિ ચાલે છે. ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર બની એવું લાભને દેખાઈ રહ્યું છે. ઓકે પંકજભાઈ, એક તરફ જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા એનાથી આપને સંતોષ હતો. બીજો સવાલ એ પણ કે જે મર્યાદા નક્કી કરવામાં આવી છે કેવી મુશ્કેલી વેઠવી પડશે. એક તરફ ખેડૂતોને સદ્ધર કરવાની વાતો ચાલે છે પણ બીજી તરફ આ પગલાથી કેવડો અને કેવો ફટકો પડશે. હા, જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા હતા એટલે સરકાર ખેડૂતોને એક ટેકો મળી ગયો હતો. બજારની અંદર જે બજાર ભાવ છે એના કરતા 100 રૂપિયા ઊંચા હતા. ખેડૂતોને આશા હતી કે અમારા પૂરતા કામ જે બજાર સામાજિક કામ છે, છોકરા શિક્ષણ એ પૂરા થશે. પણ સરકારે આ પરિપત્ર કરીને અત્યારે ખેડૂતોની કમર તોડી નાખી હોય એવું લાગે છે. અને હવે ટૂંક સમયમાં ઘણા બધા ખેડૂતોની હાલત એવી ખરાબ થઈ જશે કે જે લોકો છોકરાઓને ભણવાની ફી પણ ભરવા માટે લોકો પાસે વ્યાજા પૈસા લાગે એવી સ્થિતિ થાય લાગે છે. સરકારે આ પરિપત્ર તાત્કાલિક ધોરણે બંધ કરી દેવું જોઈએ. નહીં થાય તો કિસાન સંઘ ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને સરકારી કાર્યક્રમનો વિરોધ કરવા માટે પણ અમારા ખેડૂતો આજે તૈયાર થઈ ગયા છે. જી પંકજભાઈ, ખૂબ આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો હાલ ખેડૂતોમાં આ વાતને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વત્સલ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે. વત્સલ, જેટલા ખેડૂત આગેવાનો સાથે વાત કરી તમામમાં એક રોષ જોવા મળી રહ્યો છે, સાથે સાથે ચિંતા પણ જોવા મળી રહી છે કે વાત તો ખેડૂતોને સદ્ધર કરવાની કરી રહ્યા છો, પરંતુ બીજી તરફ જે પગલાં લેવામાં આવી રહ્યા છે એ ડીઝલના ધાંધિયા હોય, ખાતરની વાત હોય, વધુ એક ફટકો પડ્યો છે કે મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ વાતને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ પણ છે. આગામી દિવસોમાં કેવી રીતે પોતાની જણસી વેચશે. એક તરફ જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે એનાથી ક્યાંક અસંતોષ હતો, પરંતુ ઉપરથી વધુ એક ફટકો ખેડૂતોને પડ્યો છે. વત્સલ. બિલકુલથી રાધા, અને સ્વાભાવિક છે કે ખેડૂતોમાં રોષ હોય, કારણ કે એક તરફ જ્યાં કમોસમી વરસાદનો જે માર છે ખેડૂતો સહન કરી રહ્યા છે, અવારનવાર કમોસમી વરસાદ ખેડૂતોને કનડગત કરી રહ્યો છે. બીજી તરફ વધતા જે ભાવ છે ખાતર અને બિયારણના, બીજી તરફ જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે ખેડૂતોને ડીઝલ માટે પણ લાઇનમાં ઉભા રહેવા પડે એવી પણ ઘણી વખતની જે સ્થિતિ સર્જાઈ અને તેના જે દ્રશ્યો સામે આવ્યા. અને હવે આ જે પરિસ્થિતિ છે કે જ્યાં એક તરફ ખેડૂત આ બધા જે
તકલીફો છે, બધી જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓને વેઠીને પણ એક આશા રાખીને બેઠો હોય કે જ્યારે તેમનો પાક તૈયાર થાય અને એ પાક જ્યારે ટેકાના ભાવે વેચવા જાય તો તેમને આવક મળે, તેમાંથી તેમનો જે ખર્ચો છે એ તો નીકળે પણ એમને ફાયદો પણ થાય. પણ અત્યારે જે પરિસ્થિતિ થઈ છે, આજે નવો પરિપત્ર બહાર આવ્યો છે, ત્યારબાદ ખેડૂતોમાં રોષ એટલા માટે છે કારણ કે જે બાજરી છે એ બાજરી અને મકાઈ કે જે પહેલા 140 મણ જેટલી વેચી શકતા હતા, જેમાં હવે બાજરી 100 મણની મર્યાદા કરી દેવામાં આવી નવા પરિપત્ર પ્રમાણે. મકાઈ કે જે એ પણ 100 મણની મર્યાદા કરી દેવામાં આવી અને તેની સામે જુવાર 95 મણ સુધીની વેચી શકતા હતા, એ હવે 50 મણ કરી દેવામાં આવી. મારી સાથે જોગલ નાથા પણ છે, જે આપણા સહયોગી છે, તેની સાથે ખેતીના ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. એમની સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ એ કરીશું કે ખેતી ક્ષેત્રે જોડાયેલા લોકોને કેટલી તકલીફ પડે આ નવા પરિપત્રને સમજ્યા બાદ. જોગલ. વત્સલ, અત્યારે હાલમાં જોતા મને એવું લાગે છે કે એક તો અચાનક નિર્ણય લીધો છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં જે લોકો ખેડૂતો માલ ભરીને ગયા છે, માની લો કે આ બનાસકાંઠા સાબરકાંઠાની કોઈ વાત નથી, આખા ગુજરાતમાં જ્યાં ધાન્ય પાક ખેડૂત પકવે છે એ તમામ ખેડૂતોનો મુદ્દો છે. અને અત્યારે સરકારે અચાનક જાહેરાત કરી છે કે ભાઈ અમે આટલું ખરીદશું, તો એના કારણે જે ખેડૂત માલ ભરીને ગયો છે એ માલની શું વ્યવસ્થા કરવી. પહેલા તો ખેડૂતને ખબર હતી કે 2000 કિલો ઉપર માલ આવતો હતો, હવે એવું કહે છે કે ભાઈ એટલો કટ ઓફ છે એટલે ઘટાડી દેવામાં આવશે. એના કારણે ખેડૂતને એક તો જે માલ ગયો છે એનું બેરેન્ટેજ આવશે. બીજી વાત, સામાન્ય રીતે ખેડૂત આ જે ધાન્ય પાક છે એ બધા ખેડૂતો પકવતા હોય છે, બાજરી, જુવાર, અને આમના માટે એના માટે નિર્ભય હોય છે. સરકારે એકદમ આટલું ઘટાડી દીધું તો હવે આ ખુલ્લી બજારમાં ખેડૂત વેચશે તો એને નુકસાન થશે, કેમ કે ખુલ્લી બજારની અંદર એને એટલા પૈસા મળવાના નથી જેટલા જે સરકાર આપે છે. એને તમે વિચાર કરો, એક બાજુ ખેડૂતોને ડીઝલ નથી મળતું, બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે, લાઇટના પ્રોબ્લેમ છે. એની જગ્યાએ હવે ખેડૂત સરકાર એમ કહે છે કે તમે જે પાક લ્યો છો એમાં અમે આટલી જ ખરીદી કરશું, તો ખેડૂતો માલ કોને વેચશે? તો સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે હવે તો ખેડૂતો પાસે પછી બીજો વિકલ્પ શું વધે? આની અંદર શું થાય કે માની લો ખેડૂત પોતાના સ્થાનિક બજારમાં માર્કેટમાં માલ વેચશે તો જે બજારમાં જે બાજરીનો ભાવ મળતો એનાથી ઓછો મળશે. એક બાજુ ખેડૂત ખરેખર આર્થિક રીતે તો આમાં નુકસાન થશે અને સામાન્ય ખેડૂતો આમાં વધુ ઓલા બનશે, કેમ કે મોટા મોટા ખેડૂતો શું છે, કપાસની ખેતી કરતા હોય છે, મગફળીની ખેતી કરતા હોય છે. આ સામાન્ય અને એકદમ મધ્યમ વર્ગના પાકનો અને મધ્યમ વર્ગની પસંદગીનો પાક છે. એટલે જ્યાં જ્યાં ગુજરાતમાં બાજરી, જુવાર આ બધો જે પાક વાવે છે એ પોતાના ઘર પૂરતો રાખી લેતા હોય છે, બાકીનો વેચી દેતા હોય છે અને ખરેખર આમાં એનું નીપજતું હોય છે, વર્ષ નીકળી જતું હોય છે. હવે સરકાર એવું કહે છે કે ભાઈ અમે આટલો જ પાક ખરીદશું, આટલી જ બાજરી ખરીદશું, તો આ બાપડો કોને વેચવા જાય? એ ખાતરના પૈસા કેમાંથી કાઢે, દવાના પૈસા કેમાંથી કાઢશે, મજૂરી કેમાંથી કાઢશે, એ પણ એક મોટો સવાલ છે. તો પછી આમાં ટેકો શું? હવે ટેકામાં વાત એવી છે, જો સરકાર આના વિશે વિચારે, ખરેખર ઠેર ઠેર આમનો વિરોધ બી થઈ રહ્યો છે, ખેડૂત સંગઠનો છે અને ખેડૂતની જ્યાં જ્યાં બધી આત્ર બધી રીતે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ખેડૂતો પોતાની રીતે વિરોધ કરી રહ્યા છે. ખરેખર આ જાયઝ નથી કે ખેડૂતોનો જે રીતે અત્યારે અચાનક સરકારે એમ કહી દીધું કે અમે આટલો જ માલ ખરીદશું, એ યોગ્ય નથી, એનો વિરોધ પણ થઈ રહ્યો છે. તો રાધા, જે રીતે આ ટેકાની